પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાતના પ્રવાસે. સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિત્તે 11મી મેના રોજ સ્વાભિમાન પર્વમાં લેશે ભાગ. સાંજે વડોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી. 10મી મેએ જામનગરમાં કરશે રાત્રિ રોકાણ. પીએમના આગમનને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ પર આધારિત લેખના માધ્યમથી વિકાસ ભી વિરાસત ભીનો આપ્યો સંદેશ. કહ્યું, વિધ્વંસથી સૃજન સુધીની યાત્રામાં સહભાગી થવું મારા માટે સૌભાગ્યની વાત. દેશવાસીઓને સોમનાથની યાત્રા કરવાનો કર્યો આગ્રહ. પશ્ચિમ બંગાળમાં કોણ બનશે મુખ્યમંત્રી? નામ પર સસ્પેન્સ યથાવત. બંગાળના નિરીક્ષક અમિત શાહનો ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચાનો દોર. નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક દરમિયાન વિધાયક દળના નેતાની કરવામાં આવશે પસંદગી. ટૂંક સમયમાં કરાશે નામની જાહેરાત. તમિલનાડુ અને કેરળમાં પણ નવી સરકાર ગઠન મામલે કવાયત તેજ. તમિલનાડુમાં નવા ચૂંટાયેલા સભ્યોની ફરી બેઠક. બહુમત મેળવવા ટીવીકેની દોડધામ. તો કેરળમાં મુખ્યમંત્રી પદ માટેના દાવેદારો મામલે સમર્થકોમાં અંદરોઅંદર ઘર્ષણ. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0નો આજથી પ્રારંભ. મુખ્યમંત્રીએ કહ્યું, એવિએશન ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમને સુદૃઢ કરવાનો આ સમિટનો ઉદ્દેશ. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું, 2035 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ બનવા સજ્જ. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો અને અંતિમ દિવસ. સૌરાષ્ટ્ર અને વડોદરા સિવાય બાકી રહેલ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક મામલે ચર્ચા ચાલુ. મસાલામાં ભેળસેળ સામે સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ. 4 ટીમોએ 100થી વધુ સ્થળોએ પાડ્યા દરોડા. મસાલાનો જથ્થો અને સંગ્રહ કરવાની પદ્ધતિ અંગે તપાસ કરી 20 સેમ્પલ્સ કર્યા એકત્ર. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીની આપી ચીમકી. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત. હવામાન વિભાગે આવતીકાલથી 12મી મે દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની વ્યક્ત કરી શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં 15મી મે સુધી હીટવેવની આગાહી. સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ. સેન્સેક્સ 516 અંક નીચે સરક્યું. નિફ્ટીમાં 150 અંકની ઘટ. નબળા ત્રિમાસિક પરિણામ બાદ એસબીઆઈના શેર્સના ભાવમાં 5% સુધીનું ગાબડું. આઈટી ઇન્ડેક્સમાં 1%નો વધારો. સોના ચાંદીમાં આગેકૂચ.